નમસ્કાર મિત્રો, શું દુનિયા ફરી એકવાર વર્ષ 2020 જેવી સ્થિતિ તરફ જઈ રહી છે? સોશિયલ મીડિયા પર અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે, લોકડાઉન 2026। શું ખરેખર પેટ્રોલ અને ડીઝલ ખતમ થઈ રહ્યા છે? શું ભારત સહિત અનેક દેશોમાં ફરીથી ઘરમાં કેદ થવાનો સમય આવી ગયો છે? આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર દુનિયા પર કેવી પડી રહી છે, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોમાં ઓફિસો કેમ બંધ થઈ રહી છે અને સૌથી મહત્વનું, પીએમ મોદીએ સંસદમાં લોકડાઉન વિશે શું કહ્યું? સત્ય જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો, અત્યારે દુનિયા એક ભયાનક એનર્જી લોકડાઉન તરફ વધી રહી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવે ક્રૂડ ઓઇલના સપ્લાયને રોકી દીધો છે। ચાલો જોઈએ પાડોશી દેશોની હાલત શું થઈ રહી છે। શ્રીલંકા, અહીં ઈંધણની એટલી તંગી છે કે સરકારે ફ્યુઅલ રેશનિંગ શરૂ કરી દીધું છે, એટલે કે તમે મર્યાદિત પેટ્રોલ જ ભરાવી શકશો। અઠવાડિયામાં એક દિવસમાં જાહેર રજા કરાઈ છે જેથી ઈંધણ બચાવી શકાય। પાકિસ્તાન, અહીં સરકારી કચેરીઓ હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ ખુલશે। 50% કર્મચારીઓને ફરજિયાત વર્ક ફ્રોમ હોમ આપી દેવાયું છે। બાંગ્લાદેશ, વીજળી બચાવવા માટે રોજ 5 કલાકનો પાવર કટ અને શાળાઓમાં ઓનલાઈન ક્લાસ શરૂ કરી દીધા છે। યુરોપ અને અન્ય દેશો, ફિલિપાઇન્સ અને વિયેતનામ જેવા દેશોમાં બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ છે। કોલંબિયામાં તો 30%થી વધુ પેટ્રોલ પંપો પર તાળા લાગી ગયા છે। મુખ્યમંત્રીઓ સાથેની બેઠક અને ઉર્જા સુરક્ષા। મિત્રો, વડાપ્રધાને આજે જ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી। આ બેઠક લોકડાઉન માટે નહીં, પરંતુ ઈરાન યુદ્ધના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસના સપ્લાયમાં કોઈ અડચણ ન આવે તે માટે હતી। પેટ્રોલિયમ મંત્રાલયે ખાતરી આપી છે કે ભારત પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેન સુરક્ષિત છે। જો જરૂર પડશે તો આપણે ઓસ્ટ્રેલિયા કે અમેરિકા જેવા દેશો પાસેથી પણ મદદ મેળવીશું। એનર્જી લોકડાઉન એટલે શું? મિત્રો, સૌથી પહેલાં જાણી લો કે એનર્જી લોકડાઉન એ કોઈ સરકાર કે WHO દ્વારા જાહેર કરવામાં આવેલો સત્તાવાર શબ્દ નથી। આ શબ્દ ઇન્ટરનેટ યુઝર દ્વારા વર્તમાન ઉર્જા સંકટને સમજવા માટે વાપરવામાં આવી રહ્યો છે। જ્યારે કોઈ દેશમાં તેલ, ગેસ કે વીજળીની ભારે અછત સર્જાય ત્યારે સરકાર વપરાશ ઘટાડવા માટે લોકોની ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકે છે। તેને લોકો એનર્જી લોકડાઉન કહી રહ્યા છે। સંગ્રહખોરોને ચેતવણી। મિત્રો, સરકારે રાજ્ય સરકારોને કડક આદેશ આપ્યા છે કે કોઈપણ વેપારી કે વ્યક્તિ પેટ્રોલ કે ગેસની અછત બતાવીને સંગ્રહખોરી ન કરે। અફવા ફેલાવનારા અને કાળાબજાર કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વડાપ્રધાન પોતે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। તો મિત્રો, સારાંશ એ જ છે કે ગભરાવાની જરૂર નથી, લોકડાઉન લાગવાનું નથી। પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટ્યા છે અને દેશ પાસે પૂરતો સ્ટોક છે। સોશિયલ મીડિયા પર આવતી આ ખોટી અફવાઓથી દૂર રહો અને વિશ્વાસપાત્ર સમાચાર પર જ ભરોસો રાખો। જો તમને અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો ને તમારા મિત્રો સાથે પહોંચાડો, જેથી કરીને બધાને ખબર પડે કે ખરેખર ગુજરાત કે ભારતમાં લોકડાઉન લાગવાનું નથી। ધન્યવાદ।